हेलो बलोले ने काउला बटा सारा छे सब ठीक ठाक आज वेडनेसडे હવે આ તમને કહ્યું કે તમને એવું લાગે ને કે દુકાનમાં નહીં મળે આ બીજી કેટે છે રાઈટ એક્ઝેક્ટલી તમે એકદમ જીનિયસ છો બધા જ મને રાતના ઊંઘ નહીં આવેલી વહેલી તો પછી છે ને સવારે ફજર પડીને પાછો તરત જ હોઈ ગયો અચ્છા તો પછી ટાઈમ ઓવર થઈ ગયો દુકાનનો ટાઈમ થઈ ગયો તો મેડમે દુકાન ખોલી કાઢી નાસ્તો લઈને આવી ગયો આજે છે ને આજે આખું ઊંધી આપણે કે ઉલટી ગંગા હા તે તેવું આજે એવું થયું આજે મેડમ દુકાનમાં બેઠેલા છે ને મારે નાસ્તો લઈને આવવું પડ્યું એમના સારું હે એટલે હાટે હું બી નાસ્તો ખરા જ ને વળી એટલે પણ આજનો નાસ્તો કંઈ તાજો નથી બનાવેલો આ મેડમ કંઈ રાતના ગેલા ઉઠા એ શાદી કાં ગેલા ઉઠા કે ગેલા ઉઠા એ લોકો બધા અચ્છા તો પછી બર્ગર લઈને આવેલા ઉઠા તો તે જ બર્ગર પાછા ગરમ કરીને લઈ આવવા મૂકી દીધા હમણાં એક બર્ગર મેડમનું એક બર્ગર મારું ને 2 કપ ચાય ને 2 કેરા છે આજે ટ્રે જે નાસ્તાની ટ્રે તૈયાર કરીને તે ફૂફુએ તૈયાર કરીને આપેલી છે હું લઈને આવેલો છું બરાબર ને રોજ છે ને મેડમ ટ્રે લઈને આવે તો મેડમને કેવું ફિલિંગ થતું હોય બસ તેવું જ ફિલિંગ આજે મને થયું ખબર મેડમ ખુરશી પર બેઠેલા હતા ને હું ટ્રે લઈને આવ્યો હે ને એટલે સારું છે ને સમટાઈમ્સ ઘરવાળાઓ જે કામ કરે ને તે કામ આપણે કરીએ ને તો આપણને એ લોકોનો અહેસાસ થાયલા ને એ લોકોથી એ થાય આપણને ખબર કે એ લોકોની કદર થાય આપણને એ લોકો અમુક જ કપડાં બી ધોવા પડે કામવાળી નહીં હોય તો ને ઘરમાં ઝાડું પોતું બી કરવું પડે હાલ હોય ને પછી આપણે આવીને ઓર્ડર ફાડીએ ખબર અલ્લાહ ને બિચારું કંઈ આગળ પાછળ ઠેલું હોય તો હે ને અરે અલ્લાહ એટલે છે ને જો મારી ટીપ છે આ એક ટીપ છે સાચું કેમ આ એક ટીપ જો ઘરમાં છે ને એ લોકોને સપોર્ટ કરીએ આપણે જો કિચનમાં સપોર્ટ કરીને જો ને સમટાઈમ્સ ઘરના કંઈ કામમાં સપોર્ટ કરીને જો તમને કેમ એક વાત કેમ ઘરનું આખું એટમોસ્ફિયર બદલાઈ જાય હા ઘર જન્નતનો નમૂનો બની જાય ખાલી શું કરવાનું છે ખબર એ કંઈ વઝીફો નથી ફાળવાનો હે કે લાંબા ચોરા વઝીફા ના 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 એ વઝીફાનું કંઈ કામ નથી આપણે હા કોઈ વઝીફા ફાળવાના નથી સમજ પડીને અચ્છા ખાલી શું કરો એ લોકોને આપણે થોડું મદદ કરો થોડીક નામની મદદ ના ખાલી એપ્રિસિએટિંગ માટે ખાલી આપણે કહે ને કે ઉંગલી કટા કે શહીદો મેં દરજા હા બસ તેવું જો ઘરનું આખું વાતાવરણ બદલાઈ જાય ઇન્શાઅલ્લાહ ને જન્નતનો નમૂનો બની જાય ને તમે મને કોમેન્ટ કરીને કહો કે રિયલી આ ટીપ તો બહુ જ સોલિડ હતી